સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા આકડિયા અત્યારે અંજીર ફાર્મમાં છીએ અને આ છોડમાં જે કુપ્પળ આવી છે એ નવી છે. સપ્ટેમ્બરમાં ગેરુને હિસાબે પાન બધાય ખરી ગયા અને પાન તો ખરી જ જાય છે દર વર્ષે. ગમે એ અંજીર હોય એનું સપ્ટેમ્બરમાં પાન ખરી જ જશે. ગેરુથી નહીં ખરે છે અને આમે ખરી જશે. પછી નવો પાક આવશે જ્યારે તો એમાં પાન નહીં ખરે. અને અત્યારે જે કુપ્પળ આવી છે એ હવે પાનમાં ફૂગ નહીં લાગે, કારણ કે હવે ભૂર પતી ગયો અને શિયાળું વળી ગયો. હવે એની વૈધ સારી થશે, અંજીરનું પ્રોડક્શન એ આવશે. અત્યારે આ જેટલી ડાળીઓ છે ને એમાં 1-1 કિલો અંજીર આવશે. આ 5 વર્ષનું ઝાડ છે અને 1-1 કિલોનું પ્રોડક્શન આવશે. આ છોડવા આપ જોઈ રહ્યા છો, 3400 અંજીરના ઝાડ છે. એમાં હવે વચ્ચે અમે આચ્છાદન કરતા, પણ આ વખતે અમારે એમાં છેણા વાવવાના છે એટલે તૈયાર કરેલું છે. આપણી બહારથી ખેડૂત મિત્ર આવેલા છે અને એક આર્મી મેન છે. આપણે જય કિસાન અને જય વિજ્ઞાન કહીએ તો જે કિસાનની સાથે એક શબ્દ જોડાયેલો છે એ ભાઈ આપણને પરિચય આપશે. તમારું નામ આપો. મારું નામ મરંડ મનીષ, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. ઓકે. અને હું આર્મી સર્વિસથી એક સર્વિસમેન. અત્યારે આર્મી સર્વિસ મારી પૂરી કરી અને હું ખેતીના કામમાં આવેલો છું. અને અંજીર મેં વાવેલા છે. પ્રાકૃતિક ખેતી કરવા હું ઇન્ટરેસ્ટેડ છું. અને આ પ્રાકૃતિક ખેતી મને વધુ યોગ્ય લાગી. એટલા માટે થઈ અને હું મોટા આકડિયા આ અંજીરના ફાર્મની મુલાકાતે આવ્યો છું. ઓકે. અને તમે અંજીર વાવ્યા, તમને અચાનક અંજીર વાવવાનું કેમ સૂઝ્યું અને કેમ વિચાર આવ્યો? જ્યારે મને અંજીરના પાક વિશે મેં જ્યારે જોયું કે અંજીરનો પાક આપણે સારું ઉત્પાદન આપે છે અને અંજીરના પાકને અત્યારે અહીંયા કોઈ પણ અહીંયા આપણે સ્થિતિમાં પાક અહીંયા છે નહીં હાજર, એટલે આપણે સારું ઉત્પાદન મળે તે માટે મેં અંજીરને યોગ્ય માની અને આ વાવેતરની શરૂઆત કરી. ઓકે. હવે અંજીર વિશે થોડુંક તમને કહું કે અંજીર એક આપણું જે ફિગ એટલે અંજીર, અને ઇંગ્લિશમાં આપણે એને ફિગ કહીએ છીએ, પણ બહારમાં દેશમાં જે બહાર કન્ટ્રી છે એ લોકો અંજીરને બહુ જ વધારે એક્સેપ્ટ કરે છે. અને તુર્કી એક જ દેશ છે જે આખા વર્લ્ડમાં 70% એક્સપોર્ટ ખાલી તુર્કી અંજીરનું કરી રહી છે, ડ્રાય અંજીર. અને અફઘાન એક છે. તો આ બંને દેશ મોટે પાયે અત્યારે એક્સપોર્ટ કરી રહી છે. આપણે ભારતમાં અંજીરનું એક્સપોર્ટ નહીવત જેવું છે, ન બરાબર છે. અત્યારે ઉત્પાદન થતું નથી, એના હિસાબે ઓછામાં ઓછું પ્રોડક્શન ભારતમાં છે. આપણે પોતે જ ઇમ્પોર્ટ કરીએ છીએ અંજીર. તો પહેલા નંબરમાં તો આપણે ઉગાડીને આપણે પહેલાં ખાઈએ, એટલે આપણે જે ઇમ્પોર્ટ કરવું પડે છે એ ઇમ્પોર્ટ કરવું ન પડે. એટલે આપણે રાષ્ટ્રને ફાયદો કરીએ એવું પહેલું કામ કરવું જોઈએ. બહારમાં વિદેશમાંથી જે આપણે એક્સપોર્ટ કરીએ અહીંયા આપણા ઇન્ડિયામાં મગાવીએ છીએ એ એક્સપોર્ટને આપણે બંધ કરીએ અને આપણું પોતાનું સ્વનિર્માણ એટલે કે ભારતનું સ્વનિર્ભર બને એ બાજુ આપણે આપણી ખેતીને લઈ જઈએ અને આપણે પોતે જ ઉગાડીને આપણે પોતે ખાઈએ અને વધે તો આપણે એક્સપોર્ટ કરીએ. આ જ આપણે કરવાનું હોય છે. પણ હવે આ ખેતી કરશે કિસાન તો આગળ જશો ને. આ ખેતીમાં ઇન્ટરેસ્ટ રાખશે અને આ ખેતીને પ્રાકૃતિકને માન્ય કરશે તો જ આગળ આપણે જઈ શકીએ. હા, ખેતી તો રાસાયણમાંય થાય, પણ અમે જે કંઈ ખેડૂતોને અંજીર વવડાવ્યા છે એ બધાય પ્રાકૃતિક રીતે વવડાવ્યા છે, જેનાથી શું ફાયદો થશે કે આપણે એક્સપોર્ટ પણ કરી શકશું અને આપણે હેલ્થ માટે ફ્રેમેશ અંજીર હોય છે. કેમ કે ડૉક્ટર લખે તમે અંજીર ખાઈજો, પણ એ પ્રાકૃતિક હોય તો એ ડબલ ફાયદો કરે. હવે રાસાયણવાળા અંજીર હોય તો એમાં પ્રિઝર્વેટિવ ઘણા બધા હોય છે જે આપણને નુકસાન કરતા હોય છે. તો હવે અહીંયા આપણે રાષ્ટ્રના, ભારતના અને ગુજરાતના જો અંજીર ખાઈએ તો આપણે ઇમ્પોર્ટ કરેલા અંજીરને જરૂર નથી. અને અહીંયા જ અંજીર પકાવીએ છીએ એ જ આપણે ખાઈએ તો આપણું રાષ્ટ્રનું પણ ફાયદો થાય. પ્રાકૃતિક એક એવી વસ્તુ છે કે જે અમૂલ્ય, કે જે આપણે થતી બીમારીઓનો સંપૂર્ણપણે નાશ કરે છે. અને જે પ્રાકૃતિક નથી એ બીમારીને ધીરે ધીરે ખાલી શાંત કરે છે પણ પૂરો નાશ નથી કરી શકતી. અને આ છે હેલ્થ બેનિફિટમાં પૂરેપૂરું આનું અંજીરનું મહત્ત્વ છે. અને આનાથી યોગ્ય હેલ્થ બેનિફિટ મળે અને આપણું બોડી સ્ટ્રક્ચર
હેલ્થ માટે તમે અંજીર આર્મીમાં ખૂબ- છો એટલે તાકાતવાળું ફ્રૂટ કહેવાય ને. આ અંજીર ફ્રૂટ તાકાતવાળું, અને ડ્રાય ફ્રૂટમાં અંજીરનો ભાવ અત્યારે આસમાને છે. 2800 રૂપિયામાં તો આપણે અહીંથી પ્રાકૃતિક રીતે વેચીએ છીએ. તુર્કી અને અફઘાનના અંજીર જે આવે છે એ પણ અત્યારે અહીંયા ઇન્ડિયામાં વેચાય છે. એ પણ 2200, 2300, 2400 લગી વેચાય છે. પણ આ પ્રાકૃતિક છે અને ફાયદો વધારે આપે છે, અને આનું પ્રોડક્શન નહિવત જેવું છે ગુજરાતમાં. હજી તો શરૂઆત છે, પણ આવતા 5-10 વર્ષમાં સારું એવું પ્રોડક્શન થશે, જે આપણે ઇમ્પોર્ટ કરવું નહીં પડે. એટલે આવનાર ખેતી ખેડૂતો માટે ફાયદારૂપ પણ છે અને રાષ્ટ્રને પણ ફાયદો થાય એવી છે. તો આ ખેતી દરેક ખેડૂતોને સમજીને પ્રેક્ટિકલી અને થિયરિકલી નોલેજ લઈને પછી કરવી, જેનાથી નુકસાન ન આવે. અને આમાં 12 મહિનામાં 3 વાર ઉત્પાદન આપતી આ વેરાયટી છે, જે આપણે અહીંયા મોટા આકડિયામાં વાવેલી છે 5 વર્ષથી, 2020થી, અને એમાં 3 વાર પ્રોડક્શન લઈ લીધેલા છે દર વર્ષે. તો આ 2 પ્રોડક્શન માટે બહુ સારી વસ્તુ છે, શિયાળું અને ઉનાળું. ચોમાસું પ્રોડક્શન આપણને થોડીક રોગચાળો આવે છે, બાકી કંઈ પ્રોબ્લેમ આવતો નથી. જેથી ખેડૂતોને આ અંજીરની ખેતી કરવી જરૂરી છે. જય હિન્દ, જય ભારત, જય કિસાન. જે અત્યારે આર્મી ઓફિસર છે અને રિટાયર્ડ છે, એ ઘણી જગ્યાએ એને દેશની સેવા પણ કરેલી છે, અને એમને સારો એવો પગાર છે અને રિટાયરમેન્ટ સારું આવે છે. એ પોતે અહીંયા અંજીર જોવા આવ્યા છે અને પોતે ખેતી કરવાના છે. તો કિસાનય છે, જવાનય છે, અને પ્લસ રિટાયર્ડ છે, એટલે નિવૃત્તિ એમને મળી ગઈ છે. તો એ અત્યારે રાષ્ટ્ર માટે સારું કાર્ય કરવા જઈ રહ્યા છે, જેથી એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત, જય કિસાન. 9825943531 સમર્પણ પ્રાકૃતિક અંજીર મોટા આકડિયા.